સવલી એ સવલી આ સવલી નહીં ખુ ના એ તો બહાર જ હું જોવો ને 2 દાડથી પાણી આવતું નહીં મારે તો હોજ ખાલી થઈ ગયો હું આવું એટલે કપડા ધોવા હો આવો એમાં હું તમે નવા રહેવા આયા નહીં લાગે હા બસ આ 5 દાડા થયા રહેવા આયા ના ના હારું કહેવાય હારું હોજ 12 માસ ભરેલો હોય હો જોવાનું વળી અમાર તો 24 ઘંટે પાણી આવતું જ હોય હા સવલી હારી સગવડ કરી દીધી હા ખોટું ના લાગો તો એક વાત કહું હો બોલો એમાં હું ખોટું લાગે વળી આ સવલી હે ને એક નંબરની બાતલ મેલી બાતલ હ કેમ એવું બોલો એવો તો નહીં હો હા વળી લે આ સ્વભાવે બહુ કચેલી હ તમને કોણ કે હા આવું બધું તમે પેલા જે ભાડવત રહેવા આયા હતા ને અઠવાડિયામાં ખાલી કરી દીધું તું બોલો ના ના એ તો ભાડવા તેવો હશું બાકી સવી બુન તેવો નહીં 15 વર્ષથી જોડે રહીએ છીએ અમને ખબર ના હોય ચેવી હોય રે ઓહો એવું હોય એ તો તમારે નવ હોય ને એટલે બાકી સવલી મારા કરતા કોઈ વધારે ના ઓળખી એક રમણી મેઠા બોલી હો મેઠા બોલી તમે કોની ઓળખાણથી આયા હો તાર તમે એને લાગતા નહીં અમે કોઈની ઓળખાણથી નહીં આયા આ સવી હે ને એમાં બુન થાય હે કાળું એ કાળું તો બહાર ગઈ હે આંટી ઓહો રખણ ને ગયા હે એમ ને ક્યાં તું કાળું કા બિહારી બૈરાઈ जी आंटी ग्वाडी आंटी नहीं तो काकी आहू थाऊ हाँ वो काकी मुझे पता नहीं था ना इसलिए ना ना એવું તો આઈડિયા કરતા ચોકણ જઈ સવલી बाहर कपड़े धोने गए हैं અત્યારથી ધંધે લગાડી દીધી એમ ને क्या बोला आंटी आपने ना ना कोई नहीं तो एकड़ा तुझे बात कहती हूँ हाँ बोलिए आंटी तुझे पता है कालू तो एक नंबर का लफड़ेबा छोकरा है नहीं आंटी कालू जी ऐसे नहीं है वो तो मुझसे बहुत प्यार करते हैं बटा तू बूढ़ी हो એટલે बाकी कालू तो बहुत पचीली वस्तु हो आप ऐसे क्यों बोल रही हो आंटी वो तुम्हारे बाजू में चौकी नहीं रहती है उसके साथ मेरा कालू का लफड़ा था फिर उसके पापा ने जान में ऐसे बहुत के मारा था ना वो तो सबली थी ना इसलिए बच गया कालू ने मुझे धोखा दिया मैं तो बिहार में नहीं रहने वाली मैं तो बिहार जा रही हूँ तो जबरू बाफ्यू में बिहार में पेला जावा दे बाकी बोले ले सब ઓબડી ભાભી હજી વેકેશન પણ એક દાડો નહીં થયો આઈ જે લસ્કલ નહીં એ જ ન હવે આવી હે ને તે ઉભા પોણી પાસે બધાનો અને ભાભી એ આવે એનો વાંધો નહીં પણ આ એ જે કોણ ભરી જાય ને મને એ નહીં ગમતું આ તો આજની એવી નહીં પહેલેથી જ એવી હોય એનો તો સ્વભાવ જ એવો હોય અને રહેવાની રીત હોય હવે પિયરમાં આવો તો થોડું પાડાને જેમ પડું રહેવાનું હોય થોડું ઘણું તો ટપુ કરાવવું પડે ને आई थी મને હવારે કહેવા માટે લાવો ભાભી હું કરાવું કોમ હું તો ના આપું બાપા એનો કોમ કરવા માટે આ તો એક કોમ કરાવી 10 કોમ કરાવે એના ભાઈના જોડે જઈ એ જ નતા નણંદ હ તો નણંદની રીતે રે બધાના કોણ ભરે હ કાલ મેં કીધું તું કાઢું ને કે સમજાવો તમાર બુનને તો મને બોલવા મંડ્યા બોલો કે મારા બુનને કશું નહીં કહેવાનું એમને જ માથે ચડાઈ હતા સાચી વાત તો કોક જ બધાના હ એકના એક તો મોઢો ચડાવવાની હોય કોઈ ભાભી મારા માટે ચા બનાવજો બોલો આયો બોલો તમે રહેવા દો ભાભી હું બનાવી દઉં ચા તમે આટલા કપડા ધોઈ દેજો આય જબરી મને બધા લુકડો આપી જતી રહી બોલ લે છોટી બેટા હું કરી દઉં રે ના ના ભાભી હું કરી દઉં લાઈટ છું હવે એમાં હું થઈ પછી મમ્મીજી એમને હું સમજાઈ દે તું જા જઈને આરામ હું કર લે કરી દઉં છું ને ભાભી. બે જા આટલા બે જા તાર માથું દુખાતું તું ને હું કરી દઉં અલે મોટી વહુ તું ચમ કચરો વાળા હ નેની વહુ ને કીધું તું ને જો ના હું માં હાલ લુગડો ધોઈને આવીને નવરી પડી હતી એમાં તો મને હાવેંડી પકડાઈ દીધી હવે મોટું થઈને માં ના થોડું પડે બધી વાતે જોર આવે બહુ આ ભૈલો રોયો હાથી એકોળો કે ઘડીક મને હું કહો ઈમો હાવ ઓ છોકરાઓને માર રમણવાના તને હું કરવાની હ તમે લેશે તો કઈ ડૂબળો નહીં થઈ જો છોકરો હાચું કે ઘરનો કોમ કરું હું હવે અત્તર કોમ હોય મારા ઘરનો લો આટલું કામ કરે એમાં થાકી જાય એક અમારો જમાનો હતો છોકરોએ હાચવતા ને કાળી મજૂરી કરતા એક કાકમાં છોકરું અને એક કાકમાં હાવેડી તો કદી હાહુન કીધું ને તમે હાચવો જવા દેજે મને નકા ડોશી હક નહીં ખાય બાપા છોકરા ખરાબ બપોરે હા નહીં ખાતા જોજે શું કર્યું આ નક્કી સબલી છોકરાએ રાહતાર કર્યું લાગો અલી એ સવલી બાર ને કર ઓ મારી માં ચમ ખરાબ બપોરે બૂમો પાડે હો બૂમો જ પાડે ને જોજે તે છોકરાએ રાહતાર કર્યું એ તને ખબર મારા છોકરાએ કર્યું હો તને જાણે જોવો તો મારો છોકરો દેખાય તારો છોકરો જ દેખાય ને તારા છોકરાના લખણ જોયા હતે આખો દાડો વળના વધરા ઉતારતો હોય અળવિત્રો અલીએ રમલી મેણમાં રહેજો ને કે મેણ નહીં આવે ચમલા ખરાબ બપોરે બખાડો કરો હો મોટા ભાઈ તમારા બૈરાવના મેટરમાં બોલવાની જરૂર નહીં તમે સોના મને અંદર જતા રહો હેડો અલી તું એના હાટે માં તણી બોલીને જતી રે મારા દણી ખાલી હું જ બોલી એકું અરે તમે હેડજો આઈ જાઓ વળી આમ તો કદી અભડતા નથી